દાંત વડે લઈને નાસ્તો જેને ખેંચી નાખવાનું મળ્યું હતું એટલે દુખવા મળ્યું પાછું તડકે રહેવાનું છું પાણી છે અને આપણે સેવ છે તો બધા હમણાં તમને નાસ્તો પહેલી આપણે જોવું બધા ગુડ મોર્નિંગ તો આપણે બધા ગુડ મોર્નિંગ વહી ગયા કારણ કે અને લીધો અને ગાંઠિયા બનાવવાનું બધું કરે છે સેવને બનાવે છે રસોઈ આવ્યા ને આજ અને એમાં દિવસની બની જોવે છે રસોઈ નવા એસી ગાંઠિયા પછી બધું બનાવે છે પાડી નાખ્યા તો તમને દેખાડું હા ગાંઠિયા આ ભાઈ છે ને રનિંગ તમે જોઈએ છે જો આ બનાવે છે તમે જો દીવાનસી બેન જો અને તો આ ગાંઠિયા પાડે છે આ લોકો જો ગાય તો ઈ પાડે છે હું કહેવાય સેવ પાડે છે જો સેવ પાડે ભાઈ માતા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં રહીશું મજામાં નહીં રહીશું આજ તો આપણે તો આવે જેમ આપણે હાલે રહી ફોપટ ને આપણે રહીએ છીએ અરે કહેના ક્યાં ચાહત દાંત વડે લઈને નાસ્તો જેને ખેંચી નાખવાનું નહીં કહેવાનું આપણે ખડ નહીં કહેવાનું ભાઈ જીરું થોડુંક ક્યાંય આપણે આ જીરું લેવા જવાનું છે आज तो वातावरण जीरू हूँ खड़कियाँ में जाऊँ इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको આપણે ઝાકળ છે જો આજ તો બહુ પ્રમાણમાં ઝાકળ આવી ગયો ધુમ્મસ લાગે ભેડું ઓહરું ધુમ્મસ લાગે જીરું જો આવું થઈ ગયું છે પાકી ગયું જુઓ તમે જો ઝાકળ તો આમથી આમ તો ફરતી કોઈ ધુમ્મસ જેવું લાગે આપણે નાના હીરામાં આપણે જવાનું નીંદવા આ તો આમાં પૂરું થઈ ગયું હવે હાલમાં જાવી અહીંયા મળવી પછી નીંદવી કન્ટિન્યુ તમે ક્યાં જે વ્લોગમાં રહીજો આપણે આજ નીંદવાનું છે જીરું 9 જેવા વાગી ગયા કારણ કે 10 એટલે મોડું થઈ જાય તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો તમે આ ભાઈ નીંદતા થાકી ગયા પાણી પીતું નાસ્તો આવ્યો છે ખાવામાં જ્યાં આ બેન નાસ્તો લઈને આવ્યા નાસ્તો છે આવો જો સેવ ને એવું ખાવી છે ગાંઠી ને એવું અમારે લઈને આવી છે ને તું ગાંઠિયા છે આવા ઘરના વણેલા તો નાસ્તો બાસ્તો પીને નીંદવા ખેતરમાં જો હવે નાસ્તો કરી લીધો પાણી પી લીધું દાદા પાછા આવી છીએ નીંદવા જોવાનું છે નીંદવા ઉપડ્યું તો આપણે જો હવે ખાઈ લીધું પી લીધું અને ફેમિલી આપણે તો નીંદર બહુ આવતી નીંદર આંખું લાલ થઈ ગયા એ નીંદર આવે માથું દુખવા મળ્યું એટલી નીંદર આવતી હતી હોવાનો આ સમય જ ન મળ્યો આ છે જો ધાણામાં પાણી વાળવી છે આપણે જુઓ તમે ફૂલ છે જો ઠેઠ ધાણા જીરું જો આપણું તો ફેમિલી આપણે જો હવે એ કેરો જોવા જતા એટલે ધાણા દેખાડ્યા તમને આ તમને કેવડા ખાઈ ધાણા તો તમને પ્યોર કટ ક્વોલિટીમાં દેખાડી દઉં તમને અને હમણાં દેખાડી દઉં કારણ કે આપણે દેખાડવાના છે બધા અને ફેમિલી આપણે જો બપોર બહુ ઊંઘ આવતી માથું દુખે દુખે માથું અને તડકો એવો છે આ એટલે માથું દુખે છે ઊંઘના કારણે દુખે છે તડકો એવો હતો મિત્રો બહુ નીંદી ગયા માથું બહુ ધમધમું મળ્યું હતું એટલે દુખવા મળ્યું પાછું તડકે રહેવાનું છું પાણી વાળવાનું હતું અને ફોને તો કંટાળો એવો સડતો હતો અને પછી પી જાય ગયા એટલે આપણે 3 વાગ્યા એટલે ફોન લઈ આવ્યા શૂટ શરૂ કરી દીધું પાછું આપણે તમે એવો ધાણા દેખાડી દઉં ત્યારનો વાઇટ જોઉં છું તમને વાઇટ જ બતાવી તમે હોતે તો હાલો તમને દેખાડી દઉં ધાણા હવે આવડા ધાણા છે પેલો આ બીજો ફાલ છે થોડું ખેતર લાગે છે તો આરો જો આપણે નાસ્તો આવી ગયો છે જો છાશ છે અને આપણે સેવ છે તો બધા હમણાં તમને નાસ્તો પહેલી આપણે જો છાશ છે સેવ છે હાલો હવે નાસ્તો કરી નાખીએ
થોડુંક ખાઈ લીધું હતું તેનામાંથી. હાલો આપણે હવે નાસ્તો કરી લીધો છે ને મજા આવી ગઈ છે આ નાસ્તો. અને ગાંઠિયા હતા, એ ગાંઠિયો હતો ને એક કળી હતી, મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું. હા હવે લાઇટ વહી ગઈ છે. નાસ્તો હોય આપણે મોટર કરવા આવી છીએ. એક તો શરૂ કરવાની બાકી, તમને કેજી રિયલમાં બતાડ્યું હતું એમ શરૂ કરવા જવાની ત્યાં ઓટોમેટિકથી ઉપડતી નથી, તો વહેલા કાંઈ જવાનું. ચલો કરીએ મોટર શરૂ. હાલો ફેમિલી, કેમ છો? તો આપણે જુઓ હજી માથું દુખે જ છે, આપણને દુખે છે અને આપણે હવે જવાનું છે ઘરે. હાંજ પડી ગઈ છે હવે, તો જમીએ. જોવો હમણાં નજારો દેખાડી હાંજનો આખું વાદળા હતું હમણાં વાતાવરણ. અને મને થોડીક શરદી થઈ ગઈ છે અને હાંજ પડવા આવી છે ને હવે એક લીલી રાખો બતાડી દે નજારો. વાદળા થઈ ગયા ભેડું. તો જય માતે, આપણે એક નવા વ્લોગમાં મળીશું. હવે તો જય માતે અહીંયા વ્લોગ રાખવી છે, કારણ કે હવે વ્લોગ લાંબો ન થાય માટે. તો વ્લોગને જય માતે અહીંયા એન્ડિંગ આપી છે. તો જય માતે બધાને બાય બાય.